થઈ જાય અને ભારતીય જનતા પાર્ટી ધારો કે એને પાછલા બારણેથી મદદ કરે તો એમાં ખોટું નથી. શું કામ ન કરે? શત્રુનો શત્રુ ઈ મિત્ર. એ તો પોલિટિક્સ છે ને. ભારતીય જનતા પાર્ટી કઈ ભજન મંડળી થોડી છે. કિસાનોનું જે અત્યારે તથાકથિત રીતે સર્વે કરે છે અને ભવિષ્યમાં જે સભાઓ કરવાના છે, તમે લખી રાખજો અનિલભાઈ. જો મોટા ભાગે એ ભાજપમાં જવાના, એક તમને અણસાર એવા લાગે છે, પણ આ તો દ્રોહ ગણાય, કારણ કે આ વાત કઈ હવે નવી છે નહીં, તો જૂની હતી. ત્યારે તમારે આ વાત કરવી જોઈએ. રાજુભાઈ કરપડાએ પણ કરવી જોઈએ. તમે પાર્ટીમાં હો ત્યારે પાર્ટી જે કાંઈ કરે એ બુદ્ધિપૂર્વક કરવાની, ન હોય ત્યારે માછલા જુઓ તો એ પણ યોગ્ય નથી. કારણ કે રાજુ કરપડા અત્યારે આમ આદમી પાર્ટીમાંથી નીકળી ગયા એટલે એ આપણી ભાષામાં બેરોજગાર, પોલિટિકલી બરાબર છે. તો બેરોજગાર હોય ને એ નોકરી માંગવા જાય તો શેઠની ઈચ્છા પડે એવો પગાર આપે, પણ પોતાની આઈડેન્ટિટી ઊભી કરે, પોતાની આવડત અથવા તો પોતાની અનિવાર્યતા ઊભી કરે તો ઈ પોતાના દામ માગે એવા મેળવી શકે. રાજુભાઈ કરપડાનું અત્યારે એ કાર્ય ચાલુ છે. એમાં રાજુ કરપડા સર્વે કરાવી રહ્યા છે કે ખેડૂતોના મનમાં જે પ્રશ્નો છે એ અમારી તરફ, એટલે કે રાજુ કરપડા પ્રત્યે તરફ કેટલા છે અને આમ આદમી પાર્ટી પ્રત્યે કેટલા છે. કે કિસાનોની સભાઓ જો હિટ જશે ભયંકર, અને એમાં જે પત્રકારો હોય કે જે તે શહેરના લોકો હોય એ જો વર્તી કાઢે કે આ ભારતીય જનતા પાર્ટીના લોકો આમાં છે. ભૂતકાળમાં એને જે કાંઈ અહીંયા મોટી મોટી સભાઓ કરી એનાથી રાજુ કરપડા તો વાકેફ હોય ને હોય જ. બિલકુલ. એ રસોડાનો માણસ હતો એટલે એને ખબર જ હોય કે જે વિસાવદરમાં જનતામાં રેલીમાં તમે જે લોકોને જુઓ એ સંભવ છે કે ચૈતર વસાવાની ત્યાં પણ એ જ લોકો હોય. એમાંના કેટલાક લોકો કેજરીવાલની રેલીમાં પણ હોય. ટૂંકમાં માણસો એટલા ને એટલા, પણ દર વખત તમને એમ લાગે કે હજારોની સંખ્યામાં લોકો સ્વયંભૂ ઉમટી પડ્યા. બીજી બાજુ બીજો પ્રશ્ન હોય, એને બધા પ્રશ્નોની ખબર છે, જેમ બોટાદમાં કડધા પ્રથા છે. એટલે જ્યાં જેને ગાડે બેસે ત્યાં એના ઈ ગીત ગાહે અને પછી કેસે કે આનો ઉકેલ શું છે, તો કે ભાઈ અમને આટલી આટલી સુવિધા મળી જાય તો આનો ઉકેલ થાય. તો સુવિધા કોણ આપી શકે? સરકારમાં હોય એ જ આપી શકે ને, કોંગ્રેસ થોડી આપી શકે. એટલે કેસે કે ભાઈ જો સરકાર આ આપણને હકારાત્મક જવાબ આપે તો તમને કઈ વાંધો ખરો? તો કોણ વાંધો શું કામ દે? અને બીજું કે એ લોકો પાછા ગોઠવણ.com હોય, એને 50 જણાને કીધું ઈ જ કે નાના બરાબર છે, આગળ વધો આગળ વધો. એમ હરવાળે તમને કહું આ જાડેરી જાન કમલમના માંડવે ઊભી રહેશે એમ લાગે છે. રાજુ કરપડા હવે ખેડૂતો માટે સંકલ્પ યાત્રા કરી રહ્યા છે. આ યાત્રાનું રૂટ લગભગ એ જ હશે જે આની પહેલાં આમ આદમી પાર્ટી કરી ચૂકી છે. પણ મહત્વપૂર્ણ બાબત એ છે કે વિસાવદરમાં પણ રાજુ કરપડાની આ સભા થશે અને ત્યાંથી કદાચ તેઓ ગોપાલ ઇટાલિયાને લલકાર પણ ફેંકે. પણ આખું ગણિત શું છે રાજુ કરપડાના કરવા પાછળનું, અને તે આમ આદમી પાર્ટીને કેટલું નુકસાન પહોંચાડશે અને ભવિષ્યમાં તેઓ કઈ બાજુ જશે, આ જ મુદ્દે આપણે ચર્ચા કરી છે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા પાસે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. સીધા જઈએ રાજકોટ, જ્યાં જગદીશભાઈ સાથે આપણે વાત કરીશું અને એમનું શું માનવું છે આ તમામ મુદ્દાઓને લઈને તેઓ સ્પષ્ટપણે ન્યૂઝ પોર્ટલ અને ગુજરાત પ્રેસને જણાવશું. સીધા જઈએ જગદીશભાઈ મહેતા પાસે. નમસ્કાર, આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા. જગદીશભાઈ, કોઈ પણ લાગ લપેટ વગર સીધા સવાલ, કાલે જે રીતે રાજુ કરપડાએ જાહેરાત કરી કે સંકલ્પ ખેડૂત યાત્રા જે છે એ યાત્રા ખેડૂતના નામે કરવાના છે, એ જ રૂટ છે એ જેના ઉપર પહેલા આમ આદમી પાર્ટી પોતાનું જે પરિવર્તન લાવો ખેડૂત બચાવો યાત્રા કરી ચૂકી છે. એ પણ ગિરનાર શું કહેવાય ગીર સોમનાથથી શરૂ કરવાના છે, જસદીન સુદામણી એ તમામ જગ્યાએ જવાના છે. આ યાત્રાને આપ કેવી રીતે જુઓ છો ને જે રાજુ કરપડાનો આ પ્રયાસ છે એને આપ કઈ રીતે જુઓ છો? અનિલભાઈ, ઈ જે આખી યાત્રાનો રૂટ છે 12-13 જેટલી કિસાન સંકલ્પ સભા કે જે કહેવાય છે એ કરવાના છે. ઈ પેલા અત્યારે રાજુ કરપડા પ્રત્યેક કિસાન સંમેલન કરવા માટેના આયોજકો જે હોય છે જે તે ગામના, એની જોડે પેલા તો મીટિંગ કરી રહ્યા છે. અને આ બધી જ મથામણ શું છે એ કહું. એમાં
રાજુ કરપડા સર્વે કરાવી રહ્યા છે કે ખેડૂતોના મનમાં જે પ્રશ્નો છે એ અમારી તરફ એટલે કે રાજુ કરપડા પ્રત્યે તરફ કેટલા છે અને આમ આદમી પાર્ટી પ્રત્યે કેટલા છે. કારણ કે પહેલા જયારે રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં હતા ત્યારે 100% અનેક કિસાનો જે સૌરાષ્ટ્રનો મોટા ભાગનો કિસાન વર્ગને એક આશા હતી કે આપણે એક સક્ષમ વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટીને પસંદ કરીએ તો કઈ ખોટું નથી એમ. હવે પછી સ્થિતિ પલટી ગઈ છે. સ્થિતિ પલટી ગઈ. રાજુભાઈ કરપડા અલગ થઈ ગયા. રાજુભાઈ કરપડા અત્યારે ગોપાલ ઇટાલિયા ઉપર આક્ષેપ કરી રહ્યા છે અને પંજાબનું પણ હવે કહી રહ્યા છે. જો કે મારી દ્રષ્ટિએ ઈ જરાક વધારે પડતું કહેવાય, કારણ કે પંજાબ વિશે એમ કે છે કે ભાઈ તમે જો અહીંયા ગુજરાતમાં કિસાનોની આમ આદમી પાર્ટી જો ચિંતા કરતી હોય તો એમ કે કેજરીવાલની સરકાર, કેજરીવાલ ત્યાં પંજાબમાં કેમ કઈ કરાવતા નથી. પણ આ તો દ્રોહ ગણાય, કારણ કે આ વાત કઈ હવે નવી છે નહીં, તો જૂની હતી ત્યારે તમારે આ વાત કરવી જોઈએ. રાજુભાઈ કરપડા એ પણ કરવી જોઈએ. તમે પાર્ટીમાં હો ત્યારે પાર્ટી જે કઈ કરે એ બુદ્ધિપૂર્વક કરવાની, ન હોય ત્યારે માછલા ધુઓ તો એ પણ યોગ્ય નથી. આમ જુઓ તો પેલી વાત. પણ હવે અત્યારે ભાઈ રાજુ કરપડા અલગ થઈ ગયા છે એટલે એ પોતાના એક કિસાનોનો સર્વે કરાવી રહ્યા છે. સર્વે શું કરાવશે તમને કહું, જે 11 થી 15 જે સભાઓ જે કરવાના છે રૂટ તુલસી શ્યામથી માંડીને વાયા વિસાવદર, જે સુદામડા સુરેન્દ્રનગર સુધી, એમાં વિસાવદરમાં 21મી તારીખે છે. 21મી માં સુદામડામાં, અરે હા, એક વિસાવદરમાં, અને એ ક્લાઇમેક્સ હશે. તમે લખી રાખો. કારણ કે અત્યારે પણ રાજુભાઈ કરપડાના સૂત્રો જે છે એ એમ કે છે કે સૌથી વધુ મને ફીડબેક અથવા તો કોલ એ જે વિસાવદર થી આવી રહ્યા છે કે ભાઈ ગોપાલમાં અમે જે શ્રદ્ધા મૂકી હતી એ બરાબર ફળીફૂટ નથી થઈ, તમે અહીંયા સભા કરો. એવું જો કે એનો દાવો છે રાજુભાઈ કરપડાનો. કારણ કે એ તો એવું છે, તમે એને સાંભળો અથવા એના સૂત્રોને મળો તો એવો દાવો કરે. અને ગોપાલ ઇટાલિયાને કહો તો એમ કે છે કે ભાઈ ત્યાં ખુરશીઓ ખાલી હોય છે ને કઈ હોતું નથી, વગેરે વગેરે. એ તો પડશે એવા દેવા છે. પણ મૂળ અત્યારે જે છે એ સર્વે કરે છે. સર્વે કરીને ખેડૂતોનો મત જાણે છે. અને એ બાના હેઠળ પણ રાજુભાઈ પોતાની પ્રતિમા જે અત્યારે જે છે ઓરા, એનો તમે પ્રભાવ જે ગણો તે, એને જરાક વિસ્તૃત કરવા માંગે છે. વિસ્તૃત, વધારે પડતો સક્ષમ, જેથી કરીને ભવિષ્યમાં ભાજપ સહિત જે પણ પાર્ટીમાં એને જવાનું થાય તો પોતાના મોં માયગા પદ મળે. કારણ કે રાજુ કરપડા અત્યારે આમ આદમી પાર્ટીમાંથી નીકળી ગયા એટલે એ આપણી ભાષામાં બેરોજગાર, પોલિટિકલી. બરાબર છે. તો બેરોજગાર હોય ને એ નોકરી માંગવા જાય તો શેઠની ઈચ્છા પડે એવો પગાર આપે. પણ પોતાની આઈડેન્ટિટી ઊભી કરે, પોતાની આવડત અથવા તો પોતાની અનિવાર્યતા ઊભી કરે તો ઈ પોતાના દામ માગે એવા મેળવી શકે. રાજુભાઈ કરપડાનું અત્યારે એ કાર્ય ચાલુ છે. એ મીટિંગ બધું કરી રહ્યા છે. અને 3 દિવસ જે છે આયોજકોનું સાથેની કામકાજ ચાલશે. 3 દિવસ આજથી શરૂ કરીને 3 દિવસ સુધી જે તે જેના રૂટમાં જે આવવાના છે, તુલસી શ્યામથી સુદામડા, સુરેન્દ્રનગરના વાયા વિસાવદર, એ જે રૂટમાં 13 થી 14 સભા થવાની છે એ સભાઓમાં માટે થઈને આયોજન. કારણ કે એક તો તમને કહું અનિલભાઈ, મરતા ક્યાં નહીં કરતા એના જેવું છે. હવે બંને માટે થઈને, ખાસ કરીને રાજુ કરપડા માટે પણ આ મરણીયો જંગ થઈ ગયો છે. એટલે એને ભારતીય જનતા પાર્ટીમાં જવું હશે તો પણ પોતાની હસ્તી ભયંકર બતાવવી પડશે. તો કારણ કે ભાજપ તો સમંદર છે, ત્યાં તો આવા રાજુભાઈ કરપડા જેવા તો હજારો લોકો છે, સમજી લ્યો. ભારતીય જનતા પાર્ટીને નેતાની કઈ કમી નથી. એટલે રાજુભાઈ કરપડાના આવવાથી ભારતીય જનતા પાર્ટીનું કમળ ઓર ખીલી ઉઠે અને ન આવે તો કમળ મુરઝાઈ જાય એવું તો કઈ છે નહીં. કોંગ્રેસના કિસ્સામાં એવું ચોક્કસ છે. કોંગ્રેસને આવે રાજુભાઈ કરપડા જેવો માણસ આવે તો એને 100% ફાયદો થાય, એમાં ના નહીં. પણ ભાજપને તો એવું છે કે ભાઈ આવે તો ઠીક છે, વેલકમ છે. એ તો નથી કેતા કે ભાઈ બહુરત્ના વસુંધરા જેવું, અમારે ત્યાં તો બધા સારા માણસો વેલકમ જ છે જે કોઈ આવે છે તે. કારણ કે અમે તો વિશ્વની સૌથી લાર્જેસ્ટ પાર્ટી છે એવું તો એ લોકો કે છે.
સદસ્યોની સંખ્યાની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી હોવાનું ભારતીય જનતા પાર્ટી દાવો કરે છે. એ એમ કે છે કે ભાઈ આવું છે તો બીજા સ્વાભાવિક જ સારા સારા માણસો અમારે ત્યાં આવે, જોઈન્ટ થાય તો કઈ વાંધો નથી. પણ રાજુભાઈ કરપડા જે કવાયત કરી રહ્યા છે એ હું જ્યાં સુધી સમજી શકું છું ત્યાં સુધી કે એ પોતાનું કદ પણ એવું કરવા માંગે છે જેથી કરીને જે ત્રણેય પાર્ટી બીજી બે પાર્ટી એને લાવ કરતા હોય, એને ડિમાન્ડ કરતા હોય તો આ પોતાની શરતે અથવા તો પોતાની ઈચ્છા પ્રમાણેના પદ સાથે ગરિમાપૂર્વક ક્યાંક જોઈન્ટ થઈ શકે એટલા માટે અત્યારે આ કવાયત ચાલી રહી છે. જી અનિલભાઈ. સાહેબ, મારે એ જાણવું છે, કાલે આખા પ્રેસ કોન્ફરન્સ તમે બી સાંભળી હશે ને મેં પણ સાંભળી. કાલે એમને એક જ વસ્તુ કીધી કે હું અત્યારે નોન પોલિટિકલ આ તમામ વસ્તુઓ ચલાવવા માંગુ છું. અલગ અલગ ખેડૂતો પાસે જવા માંગુ છું, એમની સમસ્યાઓ જાણવા માંગુ છું. એમણે એવું પણ કીધું કે આમ આદમી પાર્ટીની જે સભાઓ હતી એ બધી ફ્લોપ હતી. આખા કિસ્સામાં એમણે ભાજપ કરતા આમ આદમી પાર્ટીને વધારે ટાર્ગેટ કર્યું. એનો તર્ક પણ એવું હતું કે ભાઈ જ્યારે મેં પાર્ટી છોડી અને એના અડધા કલાકમાં મને ગદ્દાર તરીકે ચિતરવામાં આવ્યું, મને કાયર તરીકે ચિતરવામાં આવ્યું. આ વસ્તુ કે હજુ હું કોઈ પાર્ટીમાં જોડાયો નહોતો અને તમામ વસ્તુ મને કહેવામાં આવી. એટલે લાગે છે કે જે આમ આદમી પાર્ટીનું અસર છે હજુ સુધી અથવા હતું એને વધુ ડેમેજ કરશે આના કારણે આ યાત્રાથી. જુઓ સાહેબ, એ તો હકીકત છે કે અસર તો કરે જ. ઘરનો એક મોભી હોયો જાય ને, આપણે ઘરમાંથી એક મોભીની વિદાય થાય ત્યારે બીજા બધા લોકો ભલે ઘર સંભાળી તો લે, કોઈ ચિતામાં એની હારે ચડીને જ જવાના, સમજી લ્યો, પણ ઈ ખાલીપો. ચીમનભાઈ પટેલ વયા ગયા અને ઉર્મિલાબેન પટેલ વયા ગયા. સિદ્ધાર્થભાઈ પટેલ છે જ, ચીમનભાઈ ના દીકરા છે, પણ એવો દબદબો છે ખરો અત્યારે? એ ખાલીપો ક્યારેય પૂરાય નહીં સાહેબ. અરુણ જેટલીજી વયા ગયા છે અને અત્યારે એના જે વારસાગત છે, ઇવન તો સુષ્મા સ્વરાજજી વયા ગયા છે, અત્યારે એના દીકરી છે, મેઘા બી પ્રતિભા ધરાવે છે, ઈ પણ ધારાશાસ્ત્રી છે, બધું છે. પણ જે સુષ્મા સ્વરાજજીનો જે ઓરા કે પ્રભાવ હતો એવો તો સંભવ નથી. એટલે જે ખોટ છે એ તો છે જ સાહેબ, સમજી લ્યો. રાજુ કરપડાના જવાથી આમ આદમી પાર્ટીમાં ખોટ શું પડી એ તમને કહું. રાજુભાઈ કરપડા એઝ એ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ તરીકે ખોટ નહીં, પણ રાજુ કરપડા એક ઝુંઝારૂ કિસાન નેતા હતા, એમાં તો કોઈ સંશય નથી. જેમ પાલભાઈ આંબલિયા કોંગ્રેસમાં છે, એ કોંગ્રેસમાં છે, એને કોંગ્રેસી મેન કરતા કિસાન નેતા તરીકે લોકો એને વધુ ઓળખે છે. 100%. જેમ કે સાગરભાઈ રબારી હાલો અત્યારે આમ આદમી પાર્ટીમાં છે, પણ તમે જો એને લોકો આમ આદમી પાર્ટીના નેતા કહેવા કરતા કિસાન નેતા વધુ કહેશે લોકો. 100%. કારણ કે એનો અભ્યાસ, એનું આખું કેરિયર તમે જુઓ તો કિસાન લક્ષી જ રહ્યું છે. તો ઈસુદાન ગઢવી પણ એ જ હતા, કિસાનોનું જ હંમેશા સમસ્યાને ઉજાગર કરી મહામંથન નામના ટીવી શોમાં, વીટીવીમાં, અને એમાં તો એનો પ્રાદુર્ભાવ થયો ને એ તો ગામડે ગામડે પૂજાવા માંડ્યા હતા, એમ કહો તો ચાલે. 100%. તો હવે એના જવાથી, રાજુભાઈના જવાથી કઈ ફેર નહીં પડે. રાજુભાઈ વ્યક્તિગત જવાથી ફેર પડે કે ન પડે, પણ એની સાથે જે કિસાનોની સહાનુભૂતિ છે, કિસાનોની આશા અરમાન છે, એ બધા થોડાક પણ ડાયવર્ટ તો થવાના જ. જે એક આખું ઝુમખું આમ આદમી પાર્ટીમાં જવાનું હતું એને બદલે હવે થોડાક ઈધર થોડાક ઉધર એમ તો થવાનું. બિલકુલ. એટલે ડેમેજ તો થશે, એમાં કોઈ શંકા નથી. અને હજી તમને અનિલભાઈ કહું, આમાં શું કદાચ અંદર ખાને હશે એ કહું. ભલે રાજુભાઈ એ ફોડ નથી પાડતા, કિસાનોનું જે અત્યારે તથાકથિત રીતે સર્વે કરે છે અને ભવિષ્યમાં જે સભાઓ કરવાના છે, તમે લખી રાખજો અનિલભાઈ. જો મોટા ભાગે એ ભાજપમાં જવાના, એ તમને અણસાર એવા લાગે છે. કારણ કે એને આમ આદમી પાર્ટીની ટીકા કરવી શરૂ કરી છે અને ભાજપની સરાહના તો કમસે કમ કરી નથી, તો આલોચના નથી કરતા. બે મુખ્ય સંકેત છે. અને ત્રીજું, એ વિસાવદરમાં જવાના છે. વિસાવદર એ પોલિટિકલી એપી સેન્ટર ગણાય ભારતીય જનતા પાર્ટી માટે. અને એ કુરુક્ષેત્રના યુદ્ધમાં ભાજપ જે હણાયા છે, અસ્વસ્થામાં હણાયો, એ નરોવાય હણાયો ને કુંદરોવાય હણાયો. નહીં તો નરોવા કુંદરોવા નહીં, બે હણાયા ન્યા તો, સમજી લો. એટલે વિસાવદર ને પણ બુદ્ધિપૂર્વક એમાં રાખવામાં આવ્યું છે. નવી જે રૂટ આખી કિસાનોનું સંકલ્પ યાત્રા કાઢવાના છે, એમાં વિસાવદર ને રાખવામાં આવ્યું. સુદામડા એમાંનું એક છે, કારણ કે સુદામડામાં આમ આદમી પાર્ટીની સૌથી મોટી સભા થઈ હતી કિસાનોની. કેજરીવાલ ને ભગવત માન વગેરે આવ્યા હતા, અને એ પણ
ખાલી હિન્દીમાં ગાળું દઈને ગયા. મેં ત્યારે ડિબેટમાં કીધેલું કે આ લોકો અહીંયા ગુજરાતીમાં ગાળું દેતા હતા, ઓલા પંજાબ થી દિલ્હી થી એટલે હિન્દીમાં ગાળું દઈ ગયા ભાજપને. પણ ભારતીય જનતા પાર્ટીને ગાળું દેવા સિવાય ગુજરાતની જનતાને એક પાવલું આપ્યું, પરખાયું નથી. એટલે એનો કોઈ મતલબ નથી, એવું મેં જે તે સમયે પણ કીધું હતું. તો સુદામડા પછી આ તમને કહું છું વિસાવદર અને કનકાઈ તો એક તીર્થધામ છે. ને કનકાઈ તમારી જાણ ખાતર, કનકાઈ 64 જેટલી જ્ઞાતિઓની કુળદેવી છે. બરાબર છે. 64 ખાલી નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ કે કપોળ બ્રાહ્મણ ખાલી નહીં, નહીતર બે પ્રખ્યાત છે કે ભાઈ નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ અને કપોળ બ્રાહ્મણ એની કપોળ વણિક એની એમ કે જ્ઞાતિની એવું નહીં, 64 જેટલી જ્ઞાતિ છે નાની મોટી, એ બધાના કુળદેવી કનકેશ્વરી છે. એટલે એમાં બિલકુલ. કુળદેવી કનકેશ્વરી કરતા 64 જ્ઞાતિ પાછી મહત્વની થઈ જાય. એટલે ત્યાંથી શરૂ કરી વાયા વિસાવદર, સુદામડા, સુરેન્દ્રનગર સુધી જે થાય છે, એમાં હવે હું તમને જે કહેવા જાઉં છું એ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે સર. 99% મેં તમને કીધું એમ ભારતીય જનતા પાર્ટીમાં જશે ભાઈ એવું લાગે છે અત્યારે. અને એને ખ્યાલ ક્યારે આવશે કે કિસાનોની સભાઓ જો હિટ જશે ભયંકર, અને એમાં જે પત્રકારો હોય કે જે તે શહેરના લોકો હોય એ જો વર્તી કાઢે કે આ ભારતીય જનતા પાર્ટીના લોકો આમાં છે. રાજુ કરપડાની સભામાં ભારતીય જનતા પાર્ટીના લોકો પણ જોવા મળે તો લખી રાખજો, તેઓ શ્રી ભાજપમાં અચૂક જવાના. અને આમાં બેકગ્રાઉન્ડમાં ભારતીય જનતા પાર્ટી છે. અને એ વિસાવદરના કિંગ કહેવાય કે જેને કહેવાય લોકપ્રિય નેતા કહેવાય એવા ભાઈને ગોપાલ ઇટાલિયાને કદ પ્રમાણે વેતરવાની વ્યવસ્થા કરવા જઈ રહ્યા છે. એટલે અત્યારની આ આખી જે કવાયત છે અનિલભાઈ, એ કવાયત જે છે એ આમ આદમી નામનું જે ઉભરતા રોગ અને શત્રુને ઉગતા ડામો, એવું આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે. રોગ અને શત્રુને ઉગતા ડામો. તો આ હજી અમુક હદે પહોંચ્યા હતા ગોપાલ ઇટાલિયાનો રથ લોકપ્રિયતાનો, ત્યાં વળી આ તમે આપણે જેની અત્યારે ચર્ચા કરી બ્રેકઅપ આવ્યું. બ્રેકઅપ અને બ્રેકઅપ થયું એનો બહેતરીન લાભ ભારતીય જનતા પાર્ટી 100% ઉઠાવશે. અને આ રાજુભાઈ કરપડાની જે અત્યારની સભાઓ છે વિસાવદર સહિતની, લખી રાખજો, ટ્રીમન્ડસ બહુમતી જેને કહી શકાય એવી વિશાળ લોક સભાઓ એમાં ભરાશે. અને એ સભાઓમાં રાજુભાઈ કરપડા શું કરશે, જે તે વિસ્તારની સમસ્યા હશે એને એવી વાતો કરશે કે દાખલા તરીકે આ સમસ્યા ઉકેલી કોણ શકે, ત્યારે સ્વાભાવિક સરકારમાં હોય ઈ જ ઉકેલી શકે. અને એ એમ કહેશે કે તમારી આ સમસ્યા ઉકેલાઈ જાય, ધારો કે, અને હું એમાં નિમિત્ત બનું તો હું કોઈ પણ પાર્ટીમાં જોઈન્ટ થાવ, તમને કઈ વાંધો ખરો? બિલકુલ. એટલે એક પ્રકારની મંજૂરી પણ લેશે અને કન્વિન્સિંગ પાવર, એટલે લોકોને કન્વિન્સ પણ કરશે કે ભાઈ હું જાઉં છું તો કઈ મને કઈ કોથળા ભરીને પૈસા મળી ગયા કે એવું નથી, તમારા હિતાર્થે જાઉં છું, તમારા આશીર્વાદ મારે જોઈએ છે. એમ કરીને આમ આદમી પાર્ટીનું જે અત્યારે ગ્રોથ થઈ રહ્યો હતો એને બિલકુલ ઢાંકી દેવા માટે રાજુ કરપડા જે છે એને ભારતીય જનતા પાર્ટી સપોર્ટ કરશે. અને પછી પોતાનાથી બનતું થશે. પછી શું થશે એ તો જેવા પડશે એવા દેવાશે. દિવસે બરાબર છે. પણ અત્યારે એક મારો સવાલ છે, કાલે જે પ્રેસ કોન્ફરન્સ થઈ એમની સાથે કેટલાક ખેડૂત આગેવાનો પણ આવ્યા હતા, ચોટીલાથી ખાસ કરીને. એમને જ્યારે મેં વાત કરી ત્યારે એ લોકો પણ એવું જ કહેતા હતા કે જો એ સરકારમાં જાય તો જ અમારું કામ થાય, નંબર 1. બીજી વાત, જે ખેડૂતો આવ્યા હતા, બીજી વાત, જ્યારે મેં એમને સવાલ કર્યો કે સાહેબ 250-300 ગાડીઓની તમે વાત કરો છો, સ્ટેજ જ્યાં લોકો આવશે, જમાડવાની વ્યવસ્થા, ચા પાણીની વ્યવસ્થા, આ બધું કોણ કરશે? કારણ કે પહેલા તમારી પાસે આમ આદમી પાર્ટી નામનો એક પક્ષ હતો જ્યાં તમામ વસ્તુ ઉપાડતો હતો, તો તમારા આરોપ પ્રમાણે નહોતો ઉપાડતો, તમે કરતા હતા બધું. હવે કોણ કરશે? તેમણે કીધું કે બધા ખેડૂત આગેવાનો, સામાજિક આગેવાનો મારા ટચમાં છે, આ તમામ વસ્તુઓ કરશે. આટલી મોટી સભા હોય, આટલી મોટી 4-5-6 દિવસની, એની અંદર પોસિબલ છે કે આટલા લોકો આ ખર્ચો ઉપાડી લે ને તમે જે કહ્યું એ પ્રમાણે મોટા પાયે સ્વાયત્ત રીતે આ બધું શક્ય છે? અમારો સવાલ છે અંદરથી એમ. જુઓ અનિલભાઈ, એવું છે ક્યાંય અટકા વિના જ પહોંચે છે, પ્રાર્થનાનો અવાજ સીધો જ પહોંચે છે. અને જેને
જેને પહોંચી શકે ના કોઈ, એને આખરે એનું પેટ જ પહોંચે છે. જુઓ, આમ આદમી પાર્ટીના જે સ્પોન્સર્ડ જે છે, ભૂતકાળમાં એને જે કાંઈ અહીંયા મોટી મોટી સભાઓ કરી, એનાથી રાજુ કરપડા તો વાકેફ હોય ને હોય જ. બિલકુલ એ રસોડાનો માણસ હતો એટલે એને ખબર જ હોય બિલકુલ કે જે વિસાવદરમાં જનતામાં રેલીમાં તમે જે લોકોને જુઓ, એ સંભવ છે કે ચૈતર વસાવાની ત્યાં પણ એ જ લોકો હોય. એમાંના કેટલાક લોકો કેજરીવાલની રેલીમાં પણ હોય. ટૂંકમાં માણસો એટલા ને એટલા, પણ દર વખત તમને એમ લાગે કે હજારોની સંખ્યામાં લોકો સ્વયંભૂ ઉમટી પડ્યા. બિલકુલ હવે અહીંયા તમે જે કહો છો અનિલભાઈ, કે એ જે આટલા ગાડીના કાફલાની વાત કરે છે અને ફલાણું કે રાજુભાઈ કરપડા પાસે પૈસા નથી. જુઓ, આમાં બહુ ઇન્ટરનલ બહુ બુદ્ધિપૂર્વકના ખેલ હોય છે. તમને કે મને ફાઇનાન્સર સારો મળી જાય તો આપણે બહેતરીન ટીવી ચેનલ કે છાપું ચલાવી શકીએ. નામ આપણું હોય 100% જગદીશભાઈ નું છાપું કે અનિલ ફાઇનાન્સર મજબૂત હોય એટલે કઈ ચિંતા નહીં. 100% તો આપ બધા બસ આ વાત છે. બધું કહેવાય શું, ખેડૂતો હવે સાહેબ અટાણના યુગમાં, આ યુગમાં ભાગ્યે જ એવું બને કે ખેડૂતો કે ટૂંકમાં પીડિતો અથવા તો લાભના આકાંક્ષીઓ, લાભાર્થીઓ નહીં, લાભની આકાંક્ષા રાખનારાઓ અત્યારે રોકાણ કરે ને પછી તમે એને મદદ કરો. એવું તો હાળું ચમત્કાર કહેવાય, આ તો ગજબ કહેવાય. પણ એ બુદ્ધિપૂર્વક નું કહેવાય કે ભાઈ કિસાનોએ પોતાના પૈસા કાઢ્યા ને અમે રેલા કરી છે, એમ સમજી લો. મૂળ એમાં ઈ જે કોઈ પક્ષમાં મોટા ભાગે ઈ ભાજપમાં જવા માંગતા હોય તો બેકગ્રાઉન્ડમાં ભારતીય જનતા પાર્ટીનું નેટવર્ક છે, એને ખપ લાગતું જ હોય. અને ઈ તથાકથિત કિસાનોને ઉભા કરે. જુઓ, કાવડિયા ઇમમટીરિયલ છે. સૌરાષ્ટ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર મને ખાસ ગુજરાત બંધ જવા દો. આ બાજુ અમારી બાજુ કાવડિયા એટલે પૈસા 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 બધું સમજ્યા આવે. હા, એ બહુ ગૌણ વસ્તુ છે. આમાં તો આ વટે ચડે તો વાદળી હાટું ભેહ માર નાખે એવું છે. વટે ચડેલી વાતો છે. એટલે હવે બાકી બધું મેનેજ થઈ જાય. અને ભારતીય જનતા પાર્ટી ધારો કે એને પાછલા બારણેથી મદદ કરે તો એમાં ખોટું નથી. શું કામ ન કરે? શત્રુનો શત્રુ ઈ મિત્ર. એ તો પોલિટિક્સ છે ને. બિલકુલ ભારતીય બિલકુલ જનતા પાર્ટી બિલકુલ કઈ ભજન મંડળી થોડી છે. એટલે એ તો ઈ જ કરશે. હું તો એમ કહું કે કોંગ્રેસે હથિયાર હેઠા મૂકી દીધા એટલે એનો અર્થ એમ છે કે એને નક્કી કરી લીધું લાગે કે રાજુભાઈ ભાજપમાં જશે. નહીં તો એને મહેનત ના કરવી જોઈએ. 100% અને એમને મહેનત તો કરી હતી, રાજુભાઈ, પણ એમને લાગે છે કે નહીં મેળ પડે એમ ત્યાં. એટલે ઈ જ વાત છે. આમાં તો શું છે, ભાવતાલ જેવી વાતો છે. પણ કોંગ્રેસે કેવું જોઈએ ને, પાલભાઈ આંબલિયા થી માંડીને બીજા બધા ભાઈએ થોડીક મહેનત તો કરી છે, એમાં કોઈ ના નહીં, પણ એ ટૂંકા પડ્યા હશે. અને હવે બાકીનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેને કહેવાય, નેટવર્ક, એ નેટવર્ક છે ભારતીય જનતા પાર્ટીનું છે, એને કામ જ લાગવાનું. કારણ કે રાજુભાઈ કરપડા ઇન્ડિવિજ્યુઅલ કિસાન નેતા છે, એમાં ના નહીં. એ અમુક ચોક્કસ વર્ગમાં, ચોટીલામાં તમે કીધું, તમે પૂછ્યું તો બધાએ કીધું કે ભાઈ સરકારમાં જાય તો જ કામ થાય ને. ચોટીલામાં રાજુભાઈ જબ્બો ટીંગાડે ને તોય જાજા મત મળે એમ છે. ભૂતકાળમાં લડ્યા હતા ને નડાયતા વિપક્ષ શાસક પક્ષને, ભલે હાર્યા પણ નડ્યા. એટલે લડીને નડી બે. હવે એમાં જે ખૂટતું હતું એ ભારતીય જનતા પાર્ટીનું પીઠબળ માની લો કે એને મળી જાય તો રાજુભાઈ તો વેતરણી પાર થઈ જાય એમ છે. બિલકુલ બિલકુલ એટલે હવે જે સભાઓ થવાની છે એમાં ઓબ્વિયસલી ભારતીય જનતા પાર્ટી એને બેકગ્રાઉન્ડમાં મદદ કરે, કદાચ કરતી હશે તો એ કરે, એમાં ખોટું નથી ને. એને જોરે આ બધું દેખાડો એવો થશે કે ઓહો બેસુમાર સંખ્યામાં જન સૈલાબ ઉમટી પડ્યો અને બધા રાજુભાઈ કરપડા તુમ આગે બઢો હમ તુમારે સાથ હે, તો ઓલા કે હાલો કમલમ બાજુ બીજું હું ને સાથે તો રેજો. ના ના સાહેબ, બિલકુલ બિલકુલ. હા, પ્રજા બિલકુલ એવું ઈચ્છે છે કે ભાઈ અમને. અને એક વાત તો અનિલભાઈ કહું, હવે છે ને મને લાગે એક એવા પ્રકારની રાજનીતિએ સૌરાષ્ટ્રમાં તો ખાસ કરીને જન્મ લીધો છે કે ભાઈ તમે કયા પક્ષમાંથી ઈ મટીરિયલ છે. કારણ કે કોઈ પક્ષને મજબૂત કરવા મત નથી આપતું, પોતાની સમસ્યા હલ કરવા મત આપે છે ને. 100% 100%. અને કોઈ ધારાસભ્યનો ટીએડીએ શરૂ થઈ જાય એટલે થોડા કોઈ મત આપે. મારે અહીંયા રોડ, રસ્તા, નળ, ગટર, લાઇટ, હેલ્થ, શિક્ષણ એની વ્યવસ્થા થાય એના માટે હું મત આપું છું ને. એ પક્ષમાં ક્યાં ફરક પડતા હોય? XYZ કોઈ પણ પક્ષમાં હોય, શું ફેર પડે? મને 100% કામથી, 100%. જનતાને તો કામથી મતલબ હોય ને. એટલે રાજુભાઈએ ઈ નબળી નાળ ગયો તો ઈ, અથવા તો ટ્રમ્પ કાર્ડ ગયો તો ઈ, બે વસ્તુ એને નબળી નાળ પકડી લીધી ને ટ્રમ્પ કાર્ડ ઉતરી નાખ્યું. એને લોકોને દરેક વિસ્તારમાં જશે અને ન્યાની જે સમસ્યા, રાજુભાઈ ખેડૂત નેતા હતા, ખબર તો છે ક્યાં હું સમસ્યા છે. હું તમને એક એક્ઝામ્પલ આપું અનિલભાઈ, એક એક્ઝામ્પલ બહુ સમજવા જેવું છે. દાખલા તરીકે, હા, એક જ સેકન્ડમાં, હા, દાખલા તરીકે એને એમ કીધું છે કે ભાઈ તમારે પાણીનું સૌથી વધુ પ્રોબ્લેમ તો પાણીનો છે.
તો હું સુરેન્દ્રનગર પંથકના જેટલા ગામડા છે, સુરેન્દ્રનગર પંથકના ચોટીલા, સુરેન્દ્રનગર પંથકના, ત્યાં પાણીનો એવડો મોટો પ્રશ્ન છે કે ઈ જો ઉકેલાઈ જાય તો પછી ગાંધીનગરમાં ગમે એ માણા બેહે કાંઈ ધોળી ધજા ડેમ સુધી પાણી અત્યારે આવે છે અને નર્મદાનું ફૂલ પાણી અત્યારે આવે છે, પણ ધોળી ધજા ડેમ થી દરેક ગામના તળાવો લગભગ ભરાય છે, 50% પિયત થઈ જાય જો વ્યવસ્થા થાય તો. એટલે આ શું કરશે ભાઈ, એમ કહેશે કે ભાઈ જો આ બધું કામ કોણ કરી શકે? સરકાર. ઈ કોઈ બીજા તો ન કરી શકે. સુરેન્દ્રનગર જિલ્લાના 165 ગામડામાં સિંચાઈનું પાણી આવી શકે એમ છે, તો જો તમે અમને મદદ કરો તો, એટલે કે સરકારને આપણે ભળી જઈએ તો 165 ગામડા છે, તમે સમજો. તો મૂળી, થાનગઢ, ચોટીલા ઈ બધામાં જે પાઇપલાઇન વગેરે છે ઈ બધું નખાયેલું છે વાકાતરામાં, હજી પાણી બરાબર આવ્યું નથી, પણ ત્યાંની જનતા ઈ છે કે અમને આ પાણીનો પ્રશ્ન હલ થઈ જાય. તો સુરેન્દ્રનગર ને ઈ બાજુ પાણીની વાત કરે, વિસાવદર બાજુ જે છે ત્યાં ઓલા જંગલ વિસ્તારમાં જે ત્યાં ગ્રીન ઝોન નો પ્રશ્ન છે, ઇકો સેન્સિટિવ ત્યાંનો ઈ પ્રશ્ન છે. બીજી બાજુ બીજો પ્રશ્ન હોય, એને બધા પ્રશ્નની ખબર છે, જેમ બોટાદમાં કડદા પ્રથા છે. એટલે જ્યાં જેને ગાડે બેસે ત્યાં એના ઈ ગીત ગાહે અને પછી કહેશે કે આનો ઉકેલ શું છે, તો કે ભાઈ અમને આટલી આટલી સુવિધા મળી જાય તો આનો ઉકેલ થાય. તો સુવિધા કોણ આપી શકે? સરકારમાં હોય એ જ આપી શકે ને, કોંગ્રેસ થોડી આપી શકે. એટલે કહેશે કે ભાઈ જો સરકાર આ આપણને હકારાત્મક જવાબ આપે તો તમને કઈ વાંધો ખરો? તો કોણ વાંધો શું કામ છે? અને બીજું કે ઈ લોકો પાછા ગોઠવણ.com હોય, એને 50 જણાને કીધું ઈ જ કે નાના બરાબર છે, આગળ વધો આગળ વધો. એમ હરવાળે તમને કહું આ જાડેરી જાન કમલમના માંડવે ઊભી રહેશે એમ લાગે છે. જી બિલકુલ સર, આપ જોડાયા, ખૂબ ખૂબ આભાર. આપણે માહિતી આપી, ખૂબ સચોટ અને સારી માહિતી અને સાચી માહિતી છે. આગામી દિવસોમાં તમે જ કહેશો કે હું પહેલા કહેતો તો આવું થયું અને આવું થશે એવું લાગે છે અત્યારે. તો આભાર સાહેબ, ખૂબ ખૂબ આભાર આપ જોડાયા એના માટે. નમસ્કાર. જગદીશભાઈની વાત સાંભળીને આપને શું લાગે છે? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને આપ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.